હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો મસ્ત મજાના એક નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો ઘણા લોકો કહેતા હોય કે લંડનની સવાર કેવી હોય, તો લંડનની સવાર તો નથી ખબર, કેમ કે અત્યારે આ ચાલી રહ્યા છે માતાજીના નવલા નોરતા. તો ભાઈ જોઈ લો, નોરતાની તો નથી ખબર, પણ સવારના વાગી ગયા છે કેટલા તમે જોઈ શકતા છો. આપણા ફોનની અંદર તમને દેખાડી દઉં કેટલા વાગ્યા છે. એ 4:29 થઈ ગઈ છે, એટલે ઇવનિંગનો ટાઈમ ચાલી રહ્યો છે. અને તમે અત્યારનું બહારનું વેધર ખાલી જુઓ, વેધર જુઓ ખાલી, અને એક નંબર આવું છે ઇવનિંગના અંદર. એટલે તમે વિચારી શકતા હશો કે મોર્નિંગમાં કેવું હશે. તો આજે અમારે પાણીપુરી બનાવવાની છે લંડનની અંદર. ખાતા હોઈએ બહાર, પણ ઘરે બનાવવાની છે આજે. ઘણીવાર બનાવ્યું હોય, પણ વ્લોગ બનાવ્યો ને આજે હતું કે નવરા છીએ અને વ્લોગ બનાવી નાખીએ, ચીકી નાખીએ. તો બહાર નાસ્તો લેવા જવું છે થોડોક, અને થોડોક સામાન લેવા જવું છે, પૂરી ને ચણા ને બટેકા ને એવું બધું. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે ધબડા ચટીને ધમધમાટી બોલાવવાની છે. આપણે કાળુભાઈ આપણે હારે હોય છે. કાળુભાઈ ફૂલ્લી આડા મૂર ઉપર છે, જોઈ લો તમે. કાળુભાઈ ઓલરાઈટ છે ને તમને? એવરીથિંગ ઇઝ ગુડ. એવરીથિંગ ઇઝ ગુડ, યા. જોઈ લો ભાઈ, એનો ફોલ S25 માં એ ગમે એમ ચાલુ કરે છે. એટલે કાળુભાઈનું આવું કામકાજ ચાલે છે. અને આપણે અહીંયા વ્લોગ બનાવી રહ્યા છીએ આપણા એક્શન 5 પ્રોમાં. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં રહેજો, અમે જઈએ છીએ. તો ચાલો આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો, અત્યારે અમે ઘરેથી નીકળી ગયા છીએ પાણીપુરીનો સામાન લેવા. અને અત્યારે તમે મારા મમ્મી સાથે વાત કરો. હાય કહી દો મમ્મી, હાય હાય કહી દો. જો આવું બધું કહે છે, કેસેવો કરે છે ઇન્ડિયાથી. અને અહીંયા થોડોક કાળો આવે છે, તમારે ચલાવવું પડશે થોડું. અને આપણા કાળુભાઈ તો ઓલરેડી આ બધા કાળી યારે બધા ભેગા થઈ જાય, સમજાણ મિક્સ થઈ જાય. કાળુભાઈ કે છે કે કોણ છે ખબર જ ન પડે, મિક્સ થઈ જાય. એને યારે મૂકી દીધો હોય ને તો આ થઈ જાઓ, બની જાઓ, ગેંગનો માણા બની જાઓ. નથી બનવું, સ્વેટર પહેરવાનું પછી આમ હાલવાનું. હા મજા. આપણા કાળુભાઈ છે. હવે આપણે છે ને અહીંયા પાણીપુરીનો સામાનમાં આપણે પૂરી બટેકા ઘરે પડ્યા હતા, ખબર નથી, જોવાનું નથી. તો બટેકા લેવાના છે, અને ચણા લેવાના છે, અને પૂરી લેવાની છે. અને આપણે અહીંથી વડાપાવ લેવાના છે, મારી હાટું એકલા હાટું. કારણ કે કાળુભાઈ ખાઈ લીધા છે. એટલે કાળુભાઈ વડાપાવ ને સ્પ્રિંગ ને રોલ ને એવું બધું ખાઈ લીધું એકલા. તો વાંધો ને, હવે માતા એ સુખી રાખે યાર કાળુને. તો ચાલો અમે તમને દેખાડો. અહીંયા આસદામાં અમે લેવા જઈએ ને અંદર, એટલે તમને દેખાડો. રેડી ભાઈ? આસદા છે ભાઈ, માસ્તીનું આસદા. કાળુભાઈ શું લેવાનું છે? કાળા ચણા લેવાના. કાળા તારી જેવા કાળા ચણા લઈ લો. 2 ચણા થઈ રહ્યા. 2 ચણા થઈ રહ્યા. એક જ થઈ રહ્યા ને? બે લેને ભાઈ, મોજ કરીને. ઓફર છે કઈ? ઓફર બોફર ન હોય. 1 પાઉન્ડના 2. 1 પાઉન્ડના 2 ના હોય. કોકોનટ મિલ્ક છે આનું લેબલ. વેર ઇઝ ધ લેબલ મેન? લેબલ નથી ભાઈ. હાલો ભાઈ લઈ લો ને ભાઈ. હવે હાલ છે ભાઈ. બટેકા લઈ નાખો છે. એક કોથળી બટેકા લઈ. 1-2 કેળા. ચોકલેટ તો લે. ચોકલેટ નથી લઈ. તારે દુકાન લઈને આવવાનું હોય. બધું નથી ભાઈ, ચોકલેટ ખાવા જેવી નથી. આ બધું જો આ બધું આમ તેમ હોય બધું. ના એટલે આ બધું નથી ખાવાનું. બટેકા લઈ લે. બટેકા કોથળી લઈ લેજે. આ બટેકા ભાઈ, થોડા બટેકા લઈ લે. આ લેવા રેડ કર્યા છે. સક્કરિયા. હા, થોડા બટેકા લે ને. રેડ પોટેટોનો મસાલો સારો બને. કયો ભાઈ? કયાનો? રેડ પોટેટોનો મસાલો. ના, આ બધાને કહો કે કોમેન્ટ્સ કરજો કે રેડ પોટેટોનો પાણીપુરીનો મસાલો સારો બને કે વ્હાઈટ પોટેટોનો. રેડી? આપણે થોડા બટેકા લેને ભાઈ. બોલા કે થોડા બટેકા ખવરાઈ દીધા. એ કે કેળા લે થોડા. કેળા ખાઈએ. કેળા કિલો ઉપર લીલા છે. એ પાકા હોય. એ 1 દિવસ પહેલા ને એટલે 3નું ઝુમખું લે ને. 3નું આ 4નું ઝુમખું લઈ લે. હું ખવાય, સમજો બસ. કેળા લઈ લીધા છે. લેવાના છે. મારે નહીં લેવા, તું લઈ લે. જો હવે કોણે હવે આ કેળા લીધા છે. વેરી ગુડ, વેરી ગુડ. તમે દેખાવમાં તમને ઓલો આવ્યો હશે? ના ફરી ચાલુ રાખી દે ભાઈ. કાળો કાપે છે બધું આવડતું નથી. તમને નોટિસ કર્યું હશે તમે બધાએ કે થોડોક નિખાર આવ્યો છે પાછો મારા ઓલામાં. તો જરાક મને જણાવજો કેટલોક નિખાર આવ્યો છે. થોડો કેટલો શું કાઢ્યું? ચણા ને લીધું છે. હવે ચાલુ કર્યું. જો થયું ને ભાઈ. કેટલા છે? 67 પેની, એટલે કે 68 રૂપિયાના કેટલા લીટર હશે? લીટર એનો 500 ગ્રામ 250 ગ્રામ. હા, આ બટાકા પોટેટો
બટેકા પોટેટો અને કેલા બંનેના? કેલાને કઈ દે મૂકજો કેલા કિલો ઉપર આવશે કિલો ઉપર કેટલા છે ક્યાં છે એમાં કિલો ક્યાં દો કિલો direct આવી જ જાય એમ ને? 87 પેનીના 4 કેલા આવ્યા છે 79 છે 89 નથી 79 ની વાત કરી ને ચાલો કર્યું પે હવે પે સ્કીપ બેગીસ સ્કીપ ન બસ પે યા નો બેગ્સ પે નો બેગ મની લઈને આવ્યો નો મની થેન્ક યુ સો મચ બસ આ બધું લઈ લો હાલો કરો પે કરો કેશ કે કેટલા થયા 3 પાઉન્ડ થયા ને 3 પાઉન્ડ ને 3 પેન્સ આજે પૈસા નાખી દીધા કે થાક પે નહીં તમે એની નથી આપણે કાંઈ બીજા ઉપીને આવશે પાછા વુડ યુ લાઈક રિસિપ્ટ યા વાય નોટ બહાર નીકળશે તો ક્યાંય તમે ક્યાંથી લીધું પૈસા આપશે હા તો ફટ નીચે આ તો ગેમ જેવું છે ગેમને ક્યાં યાદ કરાય બસ આવી ગયા લઈ લો ભાઈ થઈ ગયા જો ભાઈ આ ચેન્જ આપી દીધા છે ને લઈ લીધું છે બાકી આગળ મળીએ આપણે તો ફાઇનલી આપણા કાળુભાઈ છે ને કારણ કે કાળુભાઈ આપણા કામ કરે એટલે એને વધારે ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં સારી મળે એમ એટલે આપણે કંઈક આ પૂરી લઈ લીધી છે ઘર જેવી પૂરી આલુ પૂરી વડાપાવ એમાં બટેકા ચણા કેળા તો તમે જોયા જ છે કેળા જેવો કેળા લઈને આવ્યો છે આજે આલુ પૂરી ખાવાની છે આજે આફ્ટર અ લોંગ ટાઈમ આફ્ટર લોંગ ટાઈમ સુરતનું ઘરેણું ઈકે સુરતનું જમણ ને કાશીનું મરણ તમને બધાને ખબર તો હશે જ તે કમલાટી કે ક્યાં ગયા હતા લંડન આલુ પૂરી મિસ કરવા આલુપુરી ખાવા ગયા હતા ભાઈ અને હવે આપણે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને આપણે ગમે એમ ચાલુ કરવાનું છે પાણીપુરી બનાવવાનું આની ટોપી બતાવી ને સુંદર હો સુંદરભાઈ આપણા જો લંડનના સુંદરભાઈ ભાઈ રેડી અને હવે આપણે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને આપણે પેલા ચા બનાવવાની છે ચા ગરમ મૂકવાની છે છેતે ના, એને નહીં. પાર્લેજી ગોલ્ડ બિસ્કિટ ખાવાનું ના એ કાળુભાઈ ખાય છે એ બધું આ પાર્લેજી બધું કાળુભાઈ ખાય આપણે ખાવાના જે ચા વડાપાવ ને આલુપુરી એ રીતનું આપણો કોમ્બિનેશન આજનું છે તો એ રીતનું આપણે છે એટલે ખાવાનું છે અને પછી આપણે બનાવવાના છે બટેકા બાફા મૂકવાના છે પછી ચણા થોડાક બાફા મૂકવા પડશે ને ચણાના ટીન તો લાવ્યા તારો ડો આખા બસ એવું કંઈક બધું નાનું બધું છે નાની બાગાજી હે ઈ કે નાની બાગાજી કે લંડનની ક્યાં કે ગયા હતા બચ્ચો બચ્ચો એ કે મારું સાચું નામ તો લખમણ છે લખમણ ઈ કે નાની બાગાજી કી વાળો તો આવું બધું છે લંડનની માલિપ આવું બધું હોય જોઈ લો તમે ખાલી આ 5 વાગ્યા છે અત્યારે હવે સુરત બસ. બંધ થઈ જાય અને આ તમને આમ લાગતું છે હવે તો અમને લાગવું મળશે કે અમે સુરતમાં જ રહીએ છીએ હવે સુરતમાં રહેતા હોય ને એવું જ લાગે છે તમે જોઈ લો સુરત જેવું જ લાગતું છે તમને તે બધાને ખાલી કલર બિલ્ડિંગ ને બધું કલર ને એવું જોવો ને તો તમને એમ લાગે કે આ લંડન છે બાકી સુરત જ છે ના બિલ્ડિંગ આવી બોલા પણ અમરોલી છે હા ઓલા પણ આવાસની બિલ્ડિંગ ન હોય એવી આ બિલ્ડિંગ છે જોઈ લો ઉપર જો ઓલા પણ આવાસની બિલ્ડિંગ છે આમાં કેવું ખબર છે આમાં ભાડું ખાલી હોય એક જણાનું 50,000 રૂપિયા 50-60 જેવું હોય મિનિમમ તમારે 50,000 આખું વર હાલી જાય અમારે 50,000 ખાલી નાવા ધોવા હોવાના 50,000 આપે ખાવાના તો ખાવાના તો ગોતવા અલગ. ખાવાના જ ગોતવાના એમ સમજાણો એટલે આવું બધું લંડનની માલિપા છે એટલે જો તમને હજી એવું લાગતું હોય કે બસ તો નહીં જોઈ હા જો ડબલ ડેકરની બસ આવી લાલ કલરની બસ હોય જોઈ લો 4 વ્હીલ બોલ વ્હીલ ને બધું આમ તેમ હોય તો આ લંડનમાં આપણે કે સુરતમાં ને આપણે ઇન્ડિયામાં ડબલ ડેકરની બસ ક્યારે હોય કે ભાઈ આપણે સુરતથી ગામડે જવું હોય મુંબઈ જવું હોય તો ડબલ ડેકર હોય અમારે ત્યાં ખાલી આગળ એક સ્ટેશને જવું ને 5 મિનિટ તોય તે અમારે ડબલ ડેકરમાં જવાનું એવું બધું આ લંડનમાં છે કેળા જો લીલા કેળા કેળા જેવો કેળા જેવો તો ચાલો આપણે ઘરે જઈને મળીએ રેડી હવે ટાઈટ વાવા મળી છે ઠંડુ વેધર થઈ ગયું છે ને એટલે આ બા જો આવે જો આ બાન જોવો તમે ખાલી જો ચેક કરો બા છે ને પણ બા તે ગમે એમ ગોદરું ઓઢીને જાય છે અહીં જો કાળો ચડ્ડો પહેરો ચડ્ડો પણ હે ચડ્ડા વાળો કાળિયો ચાલો જય માતાજી આપણું મુંબઈ ફાઇનલી મિત્રો આપણું મુંબઈનું વડાપાવ છે ને આપણી સુરતની આલુપુરી અને સુરતની ચા અને આપણી સાથે કાળુભાઈ અને સૌરાષ્ટ્રની ચા કાળુભાઈ જાતે આપણે મોજ મજા માણવાની છે તો પહેલાં આપણે આલુપુરી ટેસ્ટ કરીશું કે આલુપુરી છે કેવી છે સમજાણું ધીમે ધીમે કાળુભાઈ ધીમે ધીમે બહુ જ ભંગાર ઘર જેવી આલુપુરી આપણે ઘરે કેમ આલુપુરી બનાવતા હોય એવું લાગ્યું કામ ચલાવો વાંધો નહીં પછી હવે એક ચાની ચુસ્કી થઈ જાય વડાપાવ એક નંબર છે ભાઈ વડાપાવનો દીવાના લોકો આલુપુરી એક જ કહેવાના ચાલો બધા એક જ આલુપુરી કીધી હતી 2 વડાપાવ કીધા હતા કાળુભાઈ 2 આલુપુરી કહ્યું 2 વડાપાવ કહ્યું રેડી કાળુભાઈ પ્લીઝ આલુપુરીના રિવ્યૂ આપો
આલુપુરી હતી. આલુપુરી હતી. આપણે આલુપુરી જોઈએ ભાઈ. તારક મહેતા સિવાય તો ભાઈ આપણને ખાવાનું ભાવે નહીં. આલુપુરી ખાલી આલુપુરી જેવી જ હતી એમને. એમાં આલુ જ હતા અને પૂરી જ હતી, બાકી સ્વાદ ક્યાં તો નહીં, પણ આપણે તારક મહેતા સાથે સાથે આપણને છે ને મજા આવે ખાવાની, એટલે ખાઈ નાખીએ. તો વડાપાવ ખાવાનું છે. વડાપાવ તો ભાઈ એક નંબર છે. જો વડાપાવ તો વડાપાવ છે ભાઈ ભાઈ. કાળો ભાઈ પાર્લેજી જેવા છે. પાર્લેજી બિસ્કિટ ખાઈ છે. તો ફાઇનલી આપણા બટાકા બફાઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. બટેકા બફાઈ ગયા છે ભાઈ. બટેકા બટેકા અહીંયા આવે. બટેકા બફાઈ ગયા છે. અને વરાળું ગરમ ગરમ નીકળે છે. પાણી કાઢ નહીં છે નામ કે નામ. જોઈ લે ધુમાડા હોય ને આવું બધું આમ તેમ છે. કાંઈ બટેકા આમ કેમ. હવે આપણે આને ફોલવાના છે. સરખું દેખાડો, વ્યવસ્થિત આમ દેખાડો લોકોને. આમ લેવાનું, આમ લીધું પ્રોપર એમ. આમ તેમ છે. બટેકા બફાઈ ગયા એટલે બટેકા કારણ કે ગરમ હશે બહુ, એટલે જો તમને વિડીયોમાં દેખાડશું ને તો અમારી ઉપર આમ દાજી જશું ને તો તમને એમ થાય છે કે હા તો ભાઈ બધા આમ તેમ છે, એટલે છે ને પણ બટેકા છોલ નાખવી પહેલાં, અને પછી આમ જો બટેકા બફાઈ ગયું લાગતું કેમ ને બફાઈ ગયા એટલે કેવી લગ્ન કરો હવે ફટાફટ. લગ્ન નથી કરવા ભાઈ, લગ્ન કરીને મરવું છે. થેન્ક યુ. તો ફાઇનલી મિત્રો આપણા બટેકા બફાઈ ગયા છે અને આ બધું થઈ ગયું છે, અને હવે આપણે એને આમ મેશ કરવાના મેશ કરીએ છીએ. અને આપણી સાથે સાવનભાઈ એસકે જોડાઈ ગયા છે ત્યારે. એસકે રૈયાણી પોતે હો ભાઈ હાય કહી દો વ્લોગમાં આપણા. એલા બૂમા બૂમ નથી કરવાની, એલા ભલા માણસ. હાય કહી દે ધીરજથી. બસ તો તમે હું તો હાય કહી દેજો, એવું લાગે તો કોમેન્ટમાં. એટલે હું વ્લોગમાં આવીશ એમ હવે. યા ફેસ ટાઈમ કરી તો વધારે વ્લોગમાં આવીશ. ના એવું બધું નથી આવું. ના અરે એમ થાય તારી માના આમ છે કાપી જાય ખોલે. લે કર. ના અરે એમ થાય સુરતનો ઘરેણો શું તો ગાંડા લે. બસ કઈ પણ હવે ચણા જાણે બે હાથ દીધો. ચણા આપણી પાસે ચણા હોતા છે મિત્રો, તમે જોઈ શકો છો. સામે મને જોવા દે, એટલે બધાને દેખાડવા દે. આવી ગયા સાવનભાઈ જો પેલા ચણાના ઝાડ ઉપર ચડાવ્યા, અને આ જોઈ લો ભાઈ ઘરેણો હો સુરતનો. જોઈ લેજો તમે. ઉડે નાની બાગાજી વાળા ભાઈ છે. ઉડે તો જ હા. નાની તમે કરો હા. આમાં સોપારીના દાણા આવી ગયા. હું ઈ જ કહેવાનો તો માવો ચાલુ કર્યો છે સુરત થી. સોપારી કાચી સોપારી. બસ જો ચાલુ કર્યું તો આવી ગયો, એટલે પછી પાછું તો વાળવું ને કા. ના જો આ પેઢી જો બતાવું પડે. કાચી સોપારી પેઢી. કાચી સોપારી જોઈ લો. લંડનમાં હું તને માવા વાળાને કહી. લંડન નથી, આ સેફડ વાળા લંડન રહેવા દો. એટલે તમે લંડન કરીને તમે વ્યૂઝ આપો હા બધા. હા બેહાડી દીધું છે લંડન જ. પાણીપુરી બનતી લાગે. પાણીપુરી હો ભાઈ, ગમે આમ ભાઈ. પીના પાટીદારની હાથની પાણીપુરી કર્યો તો ઈ તો કે હવે ભૂલાઈ ગયું એલા ભાઈ. ફાઇનલી મિત્રો એસકે ભાઈ તો આપણી સાથે હતા જ, પણ એસકે ભાઈના એક મિત્ર છે જે મોટી એસકે ભાઈના મિત્ર છે. એસકે ભાઈ નાની બાકાજી વાળા, અને આ એસકે ભાઈના જે મિત્ર છે ને એ મોટી બાકાજી વાળા. તો દિલ થામ કે बैठ लो हम आपको दिखा रहे हैं. ये લાલ વાળો કોઈને કહેતા નહીં. કોઈ નો કહેતા. મારી નવરાત્રી પતી ગઈ, પણ મારે જે મારા માથામાં મારા કલર કરવો તો છોડી ગયો. પ્રમોશન અપાયું નહીં કોઈ. છોડી ગયો. પ્રમોશન નો આપ્યું ને આને. તું જોડાઈ જઈશ પીના, તું આવવાનો છે તો તું જોડાઈ ગયો. લખી નાખું દઉં કોરા કાગળમાં, તું આજે જોડાઈ ગયો. ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ પાછા, કેમ કે તમને ખબર હતી બટેકાનો મસાલો બની ગયો છે, અને હવે પાણી બનાવવા તો અમારે મરચાં ખૂટી ગયા. એટલે મરચાં અમારે ધાણા ખૂટી ગયા અને પુદીનો ખૂટી ગયો છે. બોલો કે ને પુદીના. તો હવે આપણા ભારે એક બીજા ભાઈ નવા જોડાઈ ગયા છે, આપણા મિત્ર ભાઈ સ્વામીભાઈ. આ બાજુ એકવાર કેમ છે? ઓલ રાઈટ છે ને? કાંઈ ઓલરાઈટ નથી. કેમ? પૈસાની તંગી હાલે આ બધું બ્લોગમાં આવું બધું કહેવા મળે, એટલે બધાને એમ થાય કે લંડન આ બધું કંઈક અમીર કરતા કે આ બધું ગરીબ દેશ લાગે, સમજાણું. એટલે આ ભાઈ ના પડે, ભરખુભાઈ થોડુંક વ્યવસ્થિત કહેલા ભાઈ.
વ્યવસ્થિત જલસા છે ભાઈ લંડન જેને આવવું હોય આવી જાવ બધા બરાબર લંડન જેવું સુખ છે ને જગત લંડન જેવું સુખ બધે છે અલા ભાઈ હું નથી બહુ કરી દી હા કાળો પત્તે ટોકી નાખી છે કાળો ભાઈ આ નથી કરવાનું તમારે હો. ના લંડન જેવું સુખ કાળોને કીધું હતું કે ભાઈ તું એક વિચારીને જોઈ જાય હું લેવાનું છે ને હું નહીં એમ પણ એ મારો બટો કાંઈ વિચાર જ નહીં કે ધાણા પડ્યા રહે લ્યો હવે ફુદીનો ને ધાણા લેવા જવાનું દૂધ ખૂટી ગયું છે દૂધ બધા કામ થઈ જાય ને એટલે હું ભૂલી ગયો તો સાય કરીને પણ એક હારે આપણે પહેલાં દૂધ લેતા આવ્યો તો પાછા લંડનની ગલીઓ હવા નીકળી ગયા અમારા ઘર પાસે છે જો આવું બધા ખૂણે ખૂણે આવું ફિટ કરી દીધું છે આપણી આપણી જ છે એ કે લેવાની છે એકદી અલા ભાડે આપી છે ભાડે આપીશ ભાઈ અમે રેડી નોગા વાળી જ બનાવવાની. ધીમે ધીમે એ કે નાની બાકાજી કે હવે તમને લઈ જઈશું આઇસલેન્ડમાં આવે આઇસલેન્ડમાં મળશે ને ભાઈ ફુદીનો આઇસલેન્ડમાં તારો ડો ફ્રોઝન મળે બધી તો આપણે પાછા આસધામ જઈશું આજદામ છે કે મીર અમારે આ મીર છે ફૂડ સેન્ટર એમાં જઈએ છીએ અને તમને દેખાડે કે કેવું હોય ને કેવું નહીં એમાં એ બધું આમ તેમ હોય લંડનમાં ગમે એમ તો ફોન આવી ગયો આઈફોન સિવાય વાત નહીં હો આઈફોન સિવાય વાત નહીં પછી તમે એમ કહો કે અહીંયા જલસા નથી કેમનું માની લેવું બધું? કેમનું માની લેવું એની ભાઈ પાસે છે અત્યારે હાલની અંદર એની પાસે પહેલાં એ ભાઈ 15 પ્રો વાપરતા હતા અત્યારે એ ભાઈ વાપરે છે 15 પ્રો મેક્સ છે સિરીઝ 10 છે અને ઓલું સરપ્રાઈઝ તો કે 17 લાઈન મૂકી દીધું 70 લાઈન મૂકી દીધો હંતાડી દીધો છે ભગવા લાઈન મૂકી દીધો છે એ કે કહે આપણે ને છુપારું છું તમે હા, એ કે આપણે કે દિવાળીએ કાઢવાનું દિવાળીએ અનબોક્સિંગ કરવાનું છે એનું. અને એની પાસે છે એરપોર્ટ પ્રો 2 સેકન્ડ જનરેશન બધું આમ તેમ તમે એમ કહે છે કે ભાઈ આ લંડનમાં કાંઈ નથી કઈ રીતે તમે માનશો વિચારો ખાલી હવે. એની આટલું આપણે એક છે ને એક અલગથી બ્લોગ બનાવશું ને હલો એને આટલું આપણે એક વિસ્તૃતમાં આપણે બ્લોગ બનાવશું પણ અત્યારે અહીંયા સમાપ્ત કરીએ છીએ એને આવી ગયું છે આપણું છે આ મીર ફૂડ છે જોઈ લો તમે આ બધી વસ્તુ મળે જો કાંઈ ગયા ઓલા કેળા કાંઈ ગયા કેળા નથી રાખતા લોકો હવે આગળ એલા આગળ છે આ ખલેલા જોઈ લો ખલેલા ખલેલા તો એકદમ ખલેલા છે ભાઈ આ કેળા જો સોરી આ કેળા છે અહીંયા આપણે ભાઈ બીજો કેળો ને આ ત્રીજો કેળો આ ચોથો કેળો હું ભાઈ ગોતો તો ફુદીનો સામે ફુદીનો. પડ્યો હશે ફુદીનો રે ભાઈ ફુદીનો હાલ ગમે તે આ કેળા જો બધાય ફુદીનો ગયો ભાઈ ફુદીનો લઈ લે અને ધાણા આમ જોજે રૂમ છે આ ઓરિજિનલ વન યા અને કોરિયન્ડર કોરિયન્ડર આ ઓલી છે પાર્સલી છે કોરિયન્ડર ધીસ વન કોરિયન્ડર કોરિયન્ડર ના નખાય અંદર તો એના થશે આ હું તો સ્પેનિશ છે સ્મેલ નો આવે ને સ્પેનિશ છે આવે છે નો સ્મેલ આવે આ ઇન્ડિયન જો સ્પેનિશ છે તો લઈ તો લે ભાઈ અત્યારે આપણે પાણીપુરીનું પાણી એક બનાવવાનું લેવી છે બે એક જ સારી લઈ લે યસ વિડીયો બનાવે બ્લોગ બનાવે नो इसका ही बना रहे हैं हम इसका बना रहे हम हमारा सबका बना लग रहा है उसका बना सकते हमारा सबका बना रहे हैं हमारा चलो मैं भी आपका बना दूंगा आप उधर खड़े हो नहीं ये तो ये इधर आएगा कैमरा इधर इधर आगे भी दिखा रहे हैं अमीर से अमीर फूड ये तो हीरो ही है हमारा दूध आइसलैंड जवाय જોઈ લો આઇસલેન્ડમાં આપણે દર વર્ષે દૂધ લેવા જોઈ લે કાળુભાઈ આપણે નીકળી ગયા છે કાળુભાઈ અહીંયા કેળા રહ્યા કેળા મરી જવાનો છે આ વિડિયોમાં આવ્યું ને એટલે વિડિયો આવું જ આવજે તે કેસે હો પાજી बढ़िया બઢિયા हाल है पाजी बढ़िया एकदम बढ़िया શું છે ભાઈ તો અત્યારે અહીંયા છે ને દૂધ લેવાનું છે અને અહીંયા અમારે છે ને અહીંયા ઇંગ્લિશ દૂધ આવે બોલ આપણે આની ખાસિયત કીધું ને ભાઈ આ દૂધ આપણે જે પીએ છીએ એ દૂધ કેનું આવે ગાય નહીં તો ખાલી આ લખ્યું છે જો આ લખ્યું છે આ વોલ મિલ્ક એટલે વોલ મિલ્ક જાય એટલે ઈ હોલ મિલ્ક એટલે એલા ભાઈ આખું ઓલું સ્કીમ કરાવી દેવું હોય એમ બીજું કાંઈ ન હોય આ સેમી સ્કીન એટલે એવું થાય એ શું કહેવાય એ નાના છોકરાનું ની બધા અલગ અલગ જુદા જુદા ટાઈપ હોય બાકી શેનું આવે એ નથી ખબર બાકી इंडिया શું છે એલા ભાઈ દૂધ એક જ હોય ગાયનું જ હોય પણ એમાં છે ને જુદું જુદું ના મુન્ના ના ના, એમાં છે એવું કે ઇન્ડિયા કોઈને મતલબ ફેમિલી વાળા ઊંધું વિચારે નહીં ને કાંઈ એટલે આ બધી રીત છે કવર કરવાની તમને ખબર નથી એલા બાકી બધાને ખબર નહીં નહીં આ એલા એ વાત સાચી છે અમારે અહીંયા આવે છે અમારી જોબે સ્કીમ મિલ્ક હોય સેમી સ્કીમ મિલ્ક ઈ હોય નાના છોકરાને જુદા પીવાનું. જુદા નાના છોકરાને ને એનું હોય આવડા કોફી બનાવે ને એમાં એ સ્કીમ મિલ્ક વાપરે આપણે આવડો જે મોટા છોકરાને બધાને પીવાનું હોય ને ઈ ભાવે ને ઈ હાવ પતલું હા દૂધ બદલો આ જાડુ આવે ને એમાં આપણે ચા હારી બને એમાં એટલે ફેટ ન હોય ફેટ કાઢી હા વખત કે ઘડીક સિરિયસ થઈ જાય એટલે સાચું લાગે ના ના રેડી બરોબર બિચારા મૂંઝાઈ દીધા ભાઈ અહીંયા વિડીયો દેખાવ અહીંયા જો વિડીયો આવે જો ભાઈ
બરાબર 480 દૂધ છે એટલે તમે વિચારી લો ખાલી કેટલાનું દૂધ થયું ભાઈ ખબર કોણ હા, પછી તમે એમ કહો ગાયનું દૂધ કઈ રીતે માની લેવું એ ભાઈ શું થઈ ગયું ભાઈ ઈ કે કાંઈક એપલ પે છે કે નહીં તમે જોઈ લો જો ભાઈ કાર્ડ દેખાડો એકવાર તમારા ફોનમાં ભાગ હોય એમાં જોઈ લો આમ દેખાડો આમ જોઈ લો આ બધું આમ તેમ છે ભાઈ આ ભાઈ છે ભાઈ પંભાઈનું ઘરેણું છે ભાઈ આ બધું આમ તેમ છે દૂધ લઈ લે જોઈ લો પણ જો જાય છે ને ગમે હવે અને ઇન્ડિયા હોય તો એમ કે ના ના મમ્મી હું દૂધ લેવા નહીં જાઉં મારે થેલી જોઈએ અત્યારે જોઈ ગયા કે એનું હિંચકા છે હાથમાં એ કોણ ઓળખે હવે દૂધ લઈને જાય જ ઘરે અને પછી છે ને બનાવવાની છે પાણી બનાવવાનું છે પાણીપુરીનું પછી ખાઈને જાવ ને ગરબા રમવા રેડી કોણ છે આ ઠોઈકા કે ને ઠોઈકા શૈલાન ફોન આવે શૈલો બોલે મારી જાન જોઈ લે ઉડે તો જ આ બધી બાજુ ઉડાડી જ છે આવીશ પણ હજી વાર લાગશે પાણીપુરીનું પાણી હો ભાઈ 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 ભાઈઓ આવો કે જી તો લેવાનું તો ફાઇનલી મિત્રો આપણી પાણીપુરી બની ગઈ છે અહીંયા જો મસાલો તમે જોઈ શકતા હશો મસાલો છે અને અહીંયા આપણું પાણી છે અને આ ચણા છે અને ફાઇનલી અહીંયા કાંદા સુધારાઈ રહ્યા છે આપણે કાળોભાઈ કાંદા સુધારી રહ્યા છે એટલે મસ્ત મજાની પાણીપુરી આજની બની ગઈ છે અને તમે ઘડીક ખમો 1 મિનિટ લાઇટ થોડીક કરું કેમ કે અમારી લાઇટ ઉપર પડી જાય એક્શન 5 પ્રો ને એટલે મસ્ત મજાનું આ બધું કામકાજ આમ તેમ ચાલે તમે જોઈ શકતા હશો પાણી બની ગયું છે ચણા છે આ બધું આમ તેમ છે પૂરી અહીંયા છે ખાલી કેળા છે અહીંયા બાજુમાં લોગાવાળા કેળા એટલે આવું છે એટલે જો તમને વ્લોગ ગમે તો લાઈક ઠોકી દીજો એક જરાક નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો અને હમણાં દેખાડવી હમણાં વ્યવસ્થિત તૈયાર કરીને કે કેમ છે કેમ નહીં અમારે એક ભાઈ થોડાક સાઈડ માટી ગયા પણ વાંધો નહીં આપણે એને થોડુંક ચલાવી લઈશું અત્યારે ધીમે ધીમે શરૂઆત છે આ નાની શરૂઆત છે નાની બાકાજીથી દાંત કાઢે છે મારે આવું દાદા દેખાડો તમને જો આ ભાઈ છે આપણા અલા ભાઈ રેવા દે જો કાંદા સુધારાઈ ગયા છે હવે આપણે હમણાં છે ને ફાઇનલ ડીશ તમને દેખાડી દઈએ કઈ રીતની છે આ બધું આમ તેમ કરતા હોય ક્યારેક બ્લોગ આવશે આપણે રેડી દરરોજ બનાવવા છે ને દરરોજ લોક ઉતારે ક્યાં ગયા તા કે લંડન શું કરવા જો હા બધું કામ કર્યું હોય પ્રોગ્રામનું સમાપન તો કરવું ને ગમે એમ તો આ રીતે કરવાનું હોય મિત્રો આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે કાકા ઓનિયન આગળ રાખી રિવ્યુ આપો કેવી લાગી ખાવા દે ને ભાઈ અંદર થોડીક વાગી એટલે ખબર ન પડી જાય પછી પાણી પણ એક નંબર છે ને દુકાન કરીશ કાળું તો કાળો આવી છે ને એટલે શું લાગ્યું ભાઈ તમને કેમ લાગી પૂરી હે સારી છે અવાજ કેવો આવતો નીકળતો કેમ નથી અવાજ કેવો નીકળતો ખાવા તો અવાજ નથી નીકળતો કાલે એક પૂરી તો ખબર મને ખબર તો મને ખબર પડે ને કેવી છે મેં બનાવી છે તો પછી જો હવે આવી રીતનું છે આમ બધું આમ તેમ ભરીતી મેં 4-5 પૂરી તમે જોતા હતા ને વ્લોગમાં ખાઈ કોક બીજું ગયું છે તો વાંધો ને માથે સુખી રાખે ફોન કર પાણીમાં આમ તેમ થોડુંક છે પણ વાંધો નહીં બાકી એક નંબર છે ક્યાં છે તો ફાઇનલી મિત્રો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરી નાખજો અને એક નાનકડી કોમેન્ટ કરી નાખજો બાકી અમને ખબર જ છે કે તમને આવા ખાવા પીવાના વ્લોગ ગમે છે તો પાછું શરૂઆત કરી છે આ વખતે પણ અમે 3 જણા આવીશું એક આપણે કાળુભાઈ છે ને સ્વામીભાઈ છે નહીં ઓલા ભાઈ આ ભાઈ ક્યારેક આવશે તો વાંધો નહીં ભાઈ કાળુભાઈ આપણે હશે જો રજા છે તો બાકી ધીમે ધીમે ક્યારેક વ્લોગ આવશે તો મળે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ Big thank you for being here. बहुत बहुत धन्यवाद.